નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિરાલી કબોયા અને ગીતાંજલિ વિદ્યાલય વઢવાણ તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો ગયા લેક્ચરમાં આપણે લોકોએ ગ્રામરની વાત કરેલી, આર્ટિકલ એ એન્ડ ધ અને ટુ બી ના રૂપો સુધી આપણે પહોંચી ગયા છીએ. તો હવે આપણે લોકો એમાં તરફ બહુ આગળ વધતા નહીં. જો એક વસ્તુ યાદ રાખવી, રોજ એકને એક શાક ન ભાવે ને, બસ એવી જ રીતે એકને એક વસ્તુ કરવાથી એમાં કંટાળો આવે. તો ગ્રામર નકરું ભણવામાં પણ મજા નથી. આપણે થોડું થોડું વચ્ચે વચ્ચે ટેક્સ્ટ પણ લેતા જઈશું, બરોબર? ગ્રામર ટેક્સ્ટ એવી રીતે કન્ટિન્યુ રાખશું એટલે તમને કંટાળો ન આવે. તો આપણે રોજ રોજ એક શાક ન ખાઈ શકીએ, એમ દરરોજ ગ્રામર પણ ભણવામાં ન મજા આવે. એટલે આપણે ગ્રામરને એક બાજુની સાઈડ મૂકી અને પાછા ટેક્સ્ટમાં થોડાક આવી જઈએ. તો તમારું યુનિટ નંબર 3 છે યસ આઈ વિલ, હા હું કરીશ, બરોબર? તો એક્ટિવિટી 1 તમારી જે છે એ કંઈક એવું કહે છે કે થોડાક મિત્રો જે છે એ પોતે આવી ચબરખીઓ મદદથી તમારા મિત્રો સાથે ગઈકાલે કુલદીપ, નરેન્દ્ર, સાહિલ અને રશ્મિ પુસ્તકાલયમાં બેઠા હતા અને ચબરખીની મદદથી વાતો કરતા હતા. તો આ ચબરખીઓની તમને અહીંયા વાત કરી છે, ચબરખીઓ વિશે આપણે વાંચી લઈએ. કબડ્ડી એટ 5. નરેન્દ્ર કહે છે કે કાલે સાંજે 5 વાગે કબડ્ડી. નો લેટ્સ પ્લે ચેસ. રશ્મિ જે છે એ કહે છે કે ના, આપણે લોકો ચેસ રમીએ. શ્યોર થિંગ, આઈ લવ ચેસ. લેટ્સ શાર્પન અવર બ્રેન. હા, કેમ નહીં, મને ચેસ બહુ ગમે છે, આપણે આપણા મગજને શાર્પ કરીએ, કુલદીપ કહે છે. ઓ લેડી વિશ્વનાથ, અવર ડિસિઝન ઇઝ કબડ્ડી. નરેન્દ્ર શું કહે છે કે ઓ લેડી વિશ્વનાથ, લેડી તમે, લેડી વિશ્વનાથ કોણ છે? તો વિશ્વનાથ એ આપણા ઇન્ડિયાના સૌથી સારામાં સારા ચેસ પ્લેયર છે કે જેમને ચેસના લેવલે ઘણા બધા એવોર્ડ આપણા ઇન્ડિયાને લેવડાવેલા છે. તો વિશ્વનાથ, ઓ લેડી વિશ્વનાથ, અવર ડિસિઝન ઇઝ કબડ્ડી. આપણે કબડ્ડીનું નક્કી કર્યું હતું. થેન્ક્સ. ઓકે, કુલદીપને થેન્ક્સ કહે છે. નો ચેસ, નો કબડ્ડી, ગો ફોર બેરી ઇન માય ફાર્મ. ચેસે નથી રમવું, કબડ્ડી નથી રમવું અને મારા ખેતરમાં જઈએ અને બેરીઝ ખાઈશું. રશ્મિ કહે છે નોટ ટુડે, બેરીઝ ઓન સન્ડે ફૂલ ડે. આઈ વિલ બ્રિંગ ચાટ મસાલા. આજે નહીં, બેરી તો રવિવારે જ દે અને આખો દિવસ આઈ વિલ બ્રિંગ ચાટ મસાલા, હું ચાટ મસાલા પણ જોડે લાવીશ, સાહિલ કહે છે. બટ ટુડે મંજીરા, પણ આજ શું મંજીરા વગાડશું એવું નરેન્દ્ર કહે છે. કૂલ ડાઉન એંગ્રી બર્ડ, શાંત પડ, વી વિલ પ્લે કબડ્ડી, આપણે બે કબડ્ડી રમશું. ધે વિલ પ્લે ચેસ, હાઉઝ ધેટ, એ બંને ચેસ રમશે, બરોબર છે? ફાઇન, આઈ ડુ એગ્રી. રશ્મિ પ્લીઝ, વાંધો નહીં, મને મંજૂર છે. રશ્મિ તું કે? તો રશ્મિ કહે છે ઓકે યુ પુલ લેગ્સ, વાંધો નહીં, તમે પગ ખેંચો. વિલ વિથ કિંગ એન્ડ ક્વીન, અને અમે રાજા અને રાણી સાથે છીએ, રશ્મિ કહે છે. તો બરોબર કંઈક આવા પ્રકારની વાત કરે છે. મિત્રો વચ્ચે લાઇબ્રેરીમાં બેઠા બેઠા શું રમવું એના વિશે ચર્ચા થાય છે. તો આગળ તરફ જઈએ. પેજ નંબર 25, એક્ટિવિટી નંબર 3. કેન આઈ હેવ યોર 5 મિનિટ? શું મને તમારા 5 મિનિટ મળી શકે છે? હેરી પટેલ ઇઝ અ સેલ્સમેન. હેરી પટેલ જે છે એ સેલ્સમેન છે. હી મીટ ડિફરન્ટ પીપલ, એ અલગ અલગ લોકોને મળે છે. ટોક વિથ ધેમ એન્ડ સેલ શેમ્પુ, એમની સાથે વાતો કરે છે અને પોતાનું શેમ્પુ વેચે છે. યસ્ટરડે હી મેટ 3 પીપલ, ગઈકાલે એ 3 લોકોને મળેલો. ઇન ધ મોર્નિંગ, સવારમાં, હી વોઝ એ મિસ્ટર જાડેજાસ ડોરસ્ટેપ, એ મિસ્ટર જાડેજાના બારણે હતો. હી રેંગ ધ ડોરબેલ, અને એ ડોરબેલ વગાડે છે. મિસ્ટર જાડેજા ઓપન ધ ડોર, મિસ્ટર જાડેજા જે છે એ બારણું ખોલે છે. હેરી સ્માઇલ એન્ડ સે, હેરી હસે છે અને કહે છે હેલો સર, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ. હેલો સર, હું હેરી છું હેપી હર્બલ શેમ્પુથી.
કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? હું તમારા 5 મિનિટ લઈ શકું છું? મિસ્ટર જાડેજા વેલકમ યુ. મિસ્ટર જાડેજા એમનું સ્વાગત કરે છે. હેરી ટુક અ સીટ ઇન ફ્રન્ટ ઓફ મિસ્ટર જાડેજા. હેરી જે છે એ મિસ્ટર જાડેજાની સામેની સીટ પર બેસે છે. ઓ અ બ્યુટીફુલ ડ્રોઈંગ રૂમ. ઓ સરસ મજાનો સુંદર મજાનો બેઠક રૂમ. સર ધીસ ઇઝ અવર ન્યૂ પ્રોડક્ટ ફોર ધ પીપલ લાઈક યુ. સર આ અમારી નવી પ્રોડક્ટ છે કે જે તમારા જેવા લોકો માટે બનાવી છે. ઇટ્સ ક્લીન ધ હેર ક્વિકલી એન્ડ સેવ યોર ટાઈમ. એ તમારા વાળને ફટાફટ ધોઈ નાખશે અને તમારો સમય બચાવે છે. વી કોલ ઇટ હેપી હર્બલ શેમ્પૂ ધ ક્વિકર સેડ હેરી. હેરી કહે છે કે અમે એને હેપી હર્બલ શેમ્પૂ એટલે કે હેપી હર્બલ શેમ્પૂ અને ધ ક્વિકર એટલે કે ઝડપથી કરતું સાફ કરતું શેમ્પૂ કહીએ છીએ. ધ ક્વિકર તરીકે ઓળખીએ છીએ. ઇટ્સ રિયલી ક્વિક. શું એ ખરેખર ઝડપી છે? ગીવ મી અ પ્રૂફ. મને પ્રૂફ આપ, મને સબૂત આપ. યુ નો આઈ એમ પોલીસમેન. તને ખબર છે હું પોલીસ વાળો છું? યસ સર આઈ નો. હા સર મને ખબર છે. સર જસ્ટ 3 મિનિટ. સર ખાલી 3 મિનિટ. ઇટ વિલ ટેક ઓનલી 3 મિનિટ. આ ખાલી ને ખાલી 3 મિનિટ લે છે. ઓ આઈ કાન્ટ બિલીવ ઇટ. ઓ મને ભરોસો નથી આવતો. વેલ સર ઇટ ઇઝ અવર સ્પેશિયલ ફોર્મ્યુલા. વેલ સર એટલે કે સર જો કહું તો આ અમારો સ્પેશિયલ ફોર્મ્યુલા છે, સ્પેશિયલ રીત છે, ખાસ બનાવેલી રીત છે. ઇટ હેઝ લેસ ફોર્મ. જસ્ટ કીપ ઇટ 3 મિનિટ ઇન યોર 3 મિનિટ એન્ડ યુ હેવ ક્લીન હેર. આ ખૂબ ઓછો સમય લે છે અને એને તમારે ખાલી ને ખાલી 3 મિનિટ સુધી તમારા માથામાં રાખવાનું અને તે તમારા વાળને સાફ કરી નાખશે. લેટ મી થિંક. મને વિચારવા દે. સર યુ કેન બાય અ સ્મોલ બોટલ એન્ડ ટ્રાય ઇટ ફોર ઓનલી ₹75. સર તમે એક નાનકડી બોટલ લઈ શકો છો અને 75 રૂપિયામાં એક નાનકડી બોટલ લઈ શકો છો અને ટ્રાય કરી શકો છો. બરોબર? આઈ એમ શ્યોર ઇટ વિલ સેટિસ્ફાય યુ. અને સર આ જે બોટલ જે છે એ તમને સંતોષ આપશે. ઓર આઈ વિલ ટેક ઇટ બેક રિટર્ન યોર મની. અને જો તમને એ નહીં ગમે, તમને સંતોષ નહીં મળે તો હું તમને તમારા પૈસા પાછા આપી દઈશ અને બોટલ લઈ જઈશ. મિસ્ટર જાડેજા એગ્રી એન્ડ બોટ 100 ml ઓફ ધ ક્વિકર શેમ્પૂ. મિસ્ટર જાડેજા જે છે એની વાતથી સહમત થાય છે અને ક્વિકર શેમ્પૂની 100 ml ની બોટલ ખરીદી લે છે. હેરી થેન્ક હિમ એન્ડ ગેવ હિમ અ વિઝિટિંગ કાર્ડ. હેરી જે છે એ પોતે ખુશ થઈ જાય છે, આભાર માને છે એમનો અને એમને વિઝિટિંગ કાર્ડ આપે છે. હેરી પટેલ સેલ્સમેન. હેરી પટેલ સેલ્સમેન હતો. હેપી હેર કેર તરફથી લેટ યોર હેર ઓલ્સો સ્માઇલ કે તમારા વાળને પણ હસતા રાખો. વિઝિટ અસ એની માટે એમને અલગ એમનું પોતાનું આઈડી આપ્યું છે. બરોબર? એસટીપી એમની લિંક આપેલી છે. કોન્ટેક્ટ મી હેરી એનો ઈમેલ આપ્યો છે અને મોબાઈલ નંબર પણ આપેલું છે. નેક્સ્ટ હી વેન્ટ ટુ મિસિસ શ્રદ્ધા મોદીઝ હાઉસ. હવે એ મિસિસ શ્રદ્ધા મોદીના હાઉસ પર ઘર પર જાય છે. રીચ ધ ડોર સ્ટેપ એન્ડ રીડ ધ નેમ પ્લેટ. એ બારણા પાસે પહોંચે છે અને નેમ પ્લેટ વાંચે છે. મિસિસ મોદી વેલકમ હિમ. મિસિસ મોદી જે છે એ એમનું સ્વાગત કરે છે. હેલો મેમ, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ. હેલો મેમ, હું હેરી છું હેપી હર્બલ શેમ્પૂ તરફથી. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? શું હું તમારી 5 મિનિટ લઈ શકું છું? સોરી મિસ્ટર પટેલ, નો ટાઈમ ટુડે. સોરી મિસ્ટર પટેલ, પરંતુ આજે સમય નથી. આઈ એમ ઓલરેડી લેટ ફોર ધ સ્કૂલ પ્રવેશ ઉત્સવ ફંક્શન. સ્કૂલના પ્રવેશ ઉત્સવ ફંક્શન માટે હું પહેલેથી જ મોડી છું. એન્ડ આઈ એમ ધ ચીફ ગેસ્ટ ધેર. અને હું ત્યાં મુખ્ય મહેમાન બનીને જવાની છું. ઓકે, કેન આઈ હેવ યોર કોન્ટેક્ટ નંબર? શું હું તમારો કોન્ટેક્ટ નંબર લઈ શકું છું? વાય નોટ? હિયર ઇઝ માય કાર્ડ. કેમ નહીં? હાલો, આ મારું કાર્ડ છે. ટેક એન અપોઇન્ટમેન્ટ એન્ડ ધેન કમ. તમે મારું અપોઇન્ટમેન્ટ લઈ શકો છો અને પછી આવી શકો છો. આઈ વિલ થેન્ક્સ. હું આવીશ. આભાર. અને પછી એ શ્રદ્ધા મોદીનું અપોઇન્ટમેન્ટ કાર્ડ લે છે. એ BA LLB કરેલું છે અને પોતે મેયર છે. સરદારનગર ગુજરાતની અંદર એ પોતે મેયર છે. બરોબર?
It was 12:30. 12:30 વાગી ગયા. He was hungry. હવે એને ભૂખ લાગે છે. On his way he saw a board. અને એના રસ્તામાં તે પોતે એક બોર્ડ જુએ છે. રેશમા બ્યુટી પાર્લરનું એ પોતે એક બોર્ડ જુએ છે. બરોબર? A good place for wholesale business. હોલસેલ બિઝનેસ કરવા માટે આ એક સારું સ્થળ છે. લેટ મી ટ્રાય. મને ટ્રાય કરવા દો. He passed the glass door and entered. એ ગ્લાસનું બારણું જે છે એને ધક્કો મારે છે અને અંદર આવે છે. He saw a lady at the desk. અને એ ડેસ્ક ઉપર બેઠેલી એક લેડીને, એક મહિલાને જુએ છે. હેલો મેમ, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ. હેલો મેમ, હું હેપી હર્બલ શેમ્પૂ તરફથી હેરી છું. મે આઈ હેવ યોર 5 મિનિટ્સ? હું તમારી 5 મિનિટ લઈ શકું છું? વિધાઉટ વેઇટિંગ ફોર રેશમા's રિપ્લાય, રેશમાના રિપ્લાય વગર he took out a shampoo bottles from his bag. એ પોતાના બેગમાંથી શેમ્પૂની બોટલ્સ બહાર કાઢી લે છે. મેમ, here we have special product for hair washing. મેમ, અહીંયા મારી પાસે વાળ સાફ કરવા માટે, વાળ ધોવા માટે સરસ મજાનું સ્પેશિયલ પ્રોડક્ટ છે. This is Happy Herbal Quicker. અને આ હેપી હર્બલ ક્વિકર છે. ઇટ્સ ક્લીન હેર ક્વિકલી. અને આ ઝડપથી તમારા વાળ ધોઈ દે છે. એન્ડ ધીસ વન ઇઝ હેપી હર્બલ લાઇટર. ઇટ્સ હેલ્પ. અને જો એ હેપી હર્બલ લાઇટર છે તો પણ એ મદદ કરે છે. લુક મિસ્ટર, જો મિસ્ટર હેરી, આઈ એમ હેરી પટેલ. હેરી, મારું નામ હેરી મિસ્ટર પટેલ છે. હેરી, આઈ એમ સોરી. હેરી, આઈ એમ સોરી, માફ કરજો. નો ક્વિકર શેમ્પૂ લાઈક ધીસ. મારે આવા કોઈ પણ પ્રકારના ક્વિકર શેમ્પૂની જરૂર નથી. સમટાઈમ ધીસ ટાઈપ ઓફ શેમ્પૂ સ્પોઇલ અવર હેર. ક્યારેક આવા ટાઈપના શેમ્પૂસ જે છે એ આપણા વાળને ખરાબ કરી નાખે છે. એન્ડ ધેટ કેન સ્પોઇલ માય બિઝનેસ. અને આ શેમ્પૂ જે છે એ મારા બિઝનેસને, મારા વ્યાપારને પણ બંધ કરાવી શકે છે. નો મેમ, ના મેમ. ધીસ ક્વિકર વિલ સ્પીડ અપ યોર બિઝનેસ. આ ક્વિકર જે છે એ તમારા બિઝનેસને વધારે આગળ વધારશે. એન્ડ રેઝ યોર કસ્ટમર્સ હેર. અને તમારા કસ્ટમરના વાળ પણ વધારશે. ઇટ હેઝ પ્યોર હર્બ. એ પ્યોર હર્બ એટલે કે શુદ્ધ વનસ્પતિઓ, ઔષધિઓથી બનેલું છે. લાઈક જેવા કે અરીઠા, આમલા એન્ડ સિકાકાઈ. અરીઠા, આમલા અને સિકાકાઈ આ બધી વસ્તુઓથી તે બનેલું છે. It has so many other things too. Read it on the label. અને બીજી ઘણી વસ્તુઓ છે. ભૃંગરાજ છે કે પછી ચંદન છે, ઘણી બધી વસ્તુઓ છે. રીડ ઇટ ઓન લેબલ. તમે લેબલ પર વાંચી શકો છો. રેશમા રીડ ધ લેબલ. રેશમા લેબલ વાંચે છે. એન્ડ વોટ ઇઝ ધ પ્રાઇસ? અને આના ભાવ શું છે? ઓ 152 ફોર અ 220 ml બોટલ. એટલે કે 220 ml ની બોટલ માટે 152 રૂપિયા. મેમ, ઇટ અ રિટેલ પ્રાઇસ. એ રિટેલ પ્રાઇસ છે એટલે કે બજારમાં મળતો ભાવ છે. આઈ કેન ઓફર યુ અ ગુડ ડિસ્કાઉન્ટ. હું તમને ડિસ્કાઉન્ટ આપીશ. લેટ મી સી. મને જોવા દો. યુ ઓપન હિઝ ડાયરી. એ પોતાની ડાયરી ખોલે છે. ટેક ધીસ 500 ml બોટલ. 500 ml ની આ બોટલ્સ લો. ઇટ વિલ કોસ્ટ યુ 320. એ તમને 320 રૂપિયામાં મળશે. બટ 1500 ફોર 5 સેમ બોટલ. પણ 5 એક સરખી બોટલ માટે 1500માં તમને આ મળી જશે. ધેન ઇટ્સ ઓકે, પ્લીઝ ગીવ મી 5 બોટલ. તો બરોબર છે, મને 5 બોટલ આપી દો. તે એક્સચેન્જ ધેર વિઝિટિંગ કાર્ડ. અને એ બંને પોતપોતાના વિઝિટિંગ કાર્ડ એક્સચેન્જ કરે છે, અદલા બદલી કરે છે. હેરી થેન્ક હર એન્ડ ફેલ્ટ હંગ્રી અગેન. હેરી જે છે એને આભાર માને છે અને ફરીથી એને ભૂખ લાગી છે. ધીસ ટાઈમ હિઝ હંગર વોઝ સ્ટ્રોંગર. અને આ વખતે એની ભૂખ બહુ તેજ હોય છે એટલે જમવા વયો જાય છે. તો અહીંયા તમારું આ યુનિટ જે છે એ પૂરું થાય છે. હું ફરીથી એકવાર વગર અંગ્રેજીએ આખા યુનિટનું ભાષાંતર કરું છું, ગુજરાતી બોલું છું. બરોબર? શું હું તમારી 5 મિનિટ લઈ શકું છું? હેરી પટેલ કે જે એક સેલ્સમેન છે એ અલગ અલગ માણસોને મળે છે, એમની જોડે વાત કરે છે અને પોતાનું શેમ્પૂ તેમને વેચે છે. ગઈકાલે એ 3 અલગ અલગ લોકોને મળ્યો.
સવારમાં એ મિસ્ટર જાડેજાના ઘરે હતો, એ તેમની ડોરબેલ વગાડે છે, મિસ્ટર જાડેજા છે એ પોતાનું બારણું ખોલે છે, સ્માઇલ કરે છે અને કહે છે કે હેલો. હેરી જે છે એ પોતે હસે છે અને કહે છે કે હેલો સર, હું હેરી છું, હેપી હર્બલ શેમ્પૂ તરફથી. શું હું તમારી 5 મિનિટ લઈ શકું છું? તો મિસ્ટર જાડેજા જે છે એમનું વેલકમ કરે છે અને મિસ્ટર જાડેજાની સામેની સીટમાં હેરી બેસે છે અને કહે છે કે સરસ મજાનો તમારો બેઠક રૂમ છે. મારી પાસે એક નવું પ્રોડક્ટ છે કે જે તમારા જેવા લોકો માટે છે. એ તમારા વાળ જે છે એને ફટાફટ ધોઈ નાખશે અને તમારો સમય બચાવશે. તેને હેપી હર્બલ શેમ્પૂ ધ ક્વિકર તરીકે અમે ઓળખીએ છીએ. હેરી કહે છે એ ખરેખર ઝડપી છે, મને પ્રૂફ આપો. તને ખબર છે ને હું પોલીસ વાળો છું? હા સર, મને ખબર છે કે હું પોલીસ વાળો છું અને એ ખાલી 3 જ મિનિટ લેશે. ઓહ, મને ભરોસો નથી આવતો. પોલીસ વાળો શું કહે છે? ઓહ, મને ભરોસો નથી આવતો. તો સર, આ મારો એક સ્પેશિયલ ફોર્મ્યુલા છે કે જે સાવ ઓછો સમય લે છે અને ફક્ત 3 મિનિટની અંદર તમારા વાળ જે છે એને ધોઈ નાખે છે. મને વિચારવા દે. આવો પોલીસ વાળો ભાઈ જે છે એ કહે છે, મિસ્ટર જાડેજા કહે છે સર, યુ કેન બાય અ સ્મોલ સર, તમે એક નાની બોટલ ખરીદી શકો છો કે જે ફક્ત 75 રૂપિયાની છે અને મને એવો ભરોસો છે કે તમે એનાથી સંતોષ પામશો. જો તમને સંતોષ ના થાય, તમને એ ના ગમે તો તમે મને આ બોટલ પાછી આપી દેજો, હું તમને તમારા પૈસા પાછા આપી દઈશ. મિસ્ટર જાડેજા છે એ એની વાતથી સહેમત થાય છે અને 100 ml ની ક્વિકર શેમ્પૂની બોટલ ખરીદી લે છે. હેરી જે છે એ એમને આભાર માને છે અને પોતાનું વિઝિટિંગ કાર્ડ આપે છે. પછી એ મિસ્ટર શ્રદ્ધા મોદીના ઘરે જાય છે. એ તેમના બારણા પાસે પહોંચે છે અને નેમ પ્લેટ વાંચે છે અને મિસિસ મોદી જે છે એ એમનું સ્વાગત કરે છે. શું કહે છે એ કે હેલો મેમ, હું હેપી હર્બલ શેમ્પૂ તરફથી હેરી છું, શું તમારી 5 મિનિટ લઈ શકું? તો શું કહે છે, સોરી મિસ્ટર પટેલ, મારી પાસે આજે સમય નથી. હું સ્કૂલના પ્રવેશ ઉત્સવ માટે પહેલેથી જ મોડું થઈ ગયું છે મારે અને હું ત્યાં ચીફ ગેસ્ટ છું. તો હેરી શું કહે છે કે શું હું તમારો નંબર લઈ શકું છું? તો શું કહે છે મેડમ એ કહે છે કે હા, કેમ નહીં, આ મારું વિઝિટિંગ કાર્ડ છે, તમે અપોઇન્ટમેન્ટ લઈ લેજો અને પછી મને મળવા આવી શકો છો. 12:30નો સમય થઈ ગયો છે. હેરીને ભૂખ લાગી છે અને એની સામે એક બ્યુટી પાર્લર, રેશમા બ્યુટી પાર્લરનું બોર્ડ જોઈએ છે અને વિચારે છે કે હોલસેલ બિઝનેસ કરવા માટેનો એક સારો મોકો મને મળ્યો છે, મને એક પ્રયત્ન કરવા દો. એ ગ્લાસના બારણાને ધક્કો મારે છે અને ગ્લાસમાં પ્રવેશે છે અને પછી એ એક મહિલાને જોઈએ છે કે જે ડેસ્ક ઉપર બેઠેલી છે અને બોલે છે હેલો મેમ, હું હેરી છું, હેપી હર્બલ શેમ્પૂ તરફથી. મે આઈ હેવ યોર 5 મિનિટ, હું તમારા 5 મિનિટ લઈ શકું છું? અને રેશમા કાંઈ જવાબ આપે એ જવાબ પહેલાં હેરી જે છે એ પોતે પોતાના શેમ્પૂની બોટલ્સ બહાર કાઢી લે છે અને કહે છે કે મેમ, મારું આ જે શેમ્પૂ જે છે એ તમારા વાળને ફટાફટ ધોઈ નાખશે કે જેને અમે હેપી હર્બલ ક્વિકર તરીકે ઓળખીએ છીએ અને આ હેપી હર્બલ લાઇટર જે છે એ પણ તમારી મદદ કરશે. તો લુક મિસ્ટર, જો મિસ્ટર એવું બોલે છે તો હેરી કહે છે હેરી, આઈ એમ હેરી, હું હેરી છું. અને રેશમા શું કહે છે કે સોરી મિસ્ટર હેરી, ક્વિકર શેમ્પૂ મને નથી પસંદ, આવા ક્વિકર શેમ્પૂની મને જરૂર નથી. ક્યારેક આવા ક્વિકર શેમ્પૂ જે છે એ આપણા વાળને બગાડી નાખે છે અને મારા બિઝનેસને પણ બગાડી શકે છે. ના મેમ ના, આ ક્વિકર શેમ્પૂ જે છે એ તમારા બિઝનેસને આગળ તરફ લઈ જશે અને તમારા કસ્ટમરના વાળને પણ વધારી દેશે. એમાં અરીઠા, આમલા અને સિકાકાઈ જેવા પ્યોર ઔષધિઓનો ઉપયોગ થયો છે અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે, તમે એને લેબલ પર વાંચી શકો છો. રેશમા જે છે એ લેબલ વાંચે છે અને પ્રાઇસ પૂછે છે તો ઓલો કહે છે, ઓલા ભાઈ જે છે એ કહે છે કે 152 રૂપિયા 220 ml ની બોટલના અને આ જે છે એ રિટેલ પ્રાઇસ છે, પરંતુ હું તમને થોડુંક ડિસ્કાઉન્ટ આપીશ, મને જોવા દો. અને પછી એ પોતાની બુક ખોલે છે અને 500 ml ની બોટલ લો તો તમને 320 રૂપિયામાં પડે, પરંતુ જો તમે 1500 ml ની 1500 રૂપિયા આપો તો તમને 5 બોટલ આપી શકાય.
ધેન ઇટ્સ ઓકે, એટલે કે તો બરોબર છે, મને 5 બોટલ આપી દો. અને પછી તે પોતપોતાના વિઝિટિંગ કાર્ડ એક્સચેન્જ કરે છે. હવે હેરીને થોડી વધારે ભૂખ લાગી છે એટલે હેરી જે છે એ પોતે જમવા માટે વયો જાય છે. તો અહીંયા તમારું આ યુનિટ જે છે એ પૂરું થાય છે, પરંતુ તમને થોડા પેજ ફેરવશો એટલે આ હેપી હર્બલ શેમ્પૂનું એક લેબલ આપ્યું છે, પેજ નંબર 32, એક્ટિવિટી નંબર 8. એ પાછળનું લેબલ જે હતું, રેપર જે હતું એ તમને અહીંયા આપ્યું છે, આપણે વાંચી લઈએ એકવાર. એન્રિચ્ડ વિથ આમલા, અરીઠા, સિકાકાઈ એન્ડ જાસૂદ, એટલે કે આમલા, અરીઠા, સિકાકાઈ અને જાસૂદથી ભરપૂર, બરોબર. ફોર એક્સટર્નલ યુઝ ઓનલી, એટલે કે વધારાના ઉપયોગ તરીકે જ તે. જેન્ટલી ક્લીન્સ એન્ડ મેક્સ હેર સોફ્ટ એન્ડ બ્લેક, હળવા હાથે ધોવાથી તમારા વાળને સાફ કરી નાખશે અને તમારા વાળને કાળા અને મુલાયમ બનાવશે. ઇટ રેગ્યુલર યુઝ હેલ્પ કંટ્રોલ ડેન્ડ્રફ, આનો રોજનો ઉપયોગ જે છે, આનો રેગ્યુલર હંમેશનો નિયમિત ઉપયોગ જે છે એ તમારા ડેન્ડ્રફ એટલે કે તમારા વાળમાં જે ખોડો થઈ ગયો હોય એ, હેરફોલ એટલે કે ખરતા વાળ, અને પ્રીમેચ્યોર ગ્રેઇંગ ઓફ ધ હેર એટલે કે વધારાના જે વાળ જે છે એ બધામાં પણ તમારી મદદ કરશે, થોડા વાળ ઉગાડવામાં પણ મદદ કરશે. ઇન્ગ્રેડિયન્ટ શું વપરાય છે તો અરીઠા 20%, આમલા 15%, સિકાકાઈ 15%, જાસૂદ 5%, ચંદન 5%, ભૃંગરાજ 5%, વોટર ટુ મેક બનાવવા માટે પાણી 100%. એનો ફ્રેગ્રન્સ બેલેન્સ્ડ બ્લેન્ડેડ વિથ કોકોનટ ઓઇલ, એટલે કે કોકોનટ ઓઇલ, નાળિયેરનું તેલ જે છે એની મદદથી ફ્રેગ્રન્સ અહીંયા લાવેલા છે. ડાયરેક્શન્સ એટલે કે કેવી રીતે વાપરવું જોઈએ તો જેન્ટલી મસાજ એન્ડ ક્લીન્સર ઇન્ટુ વેટ હેર એન્ડ સ્કેલ્પ, એટલે કે તમારી માથાની જે પેંથીઓ છે ત્યાં અને તમારા સૂકા વાળ ઉપર ધીમા અથવા તો હળવા હાથે મસાજ કરવાનું. લીવ ઇટ ફોર 2 to 3 મિનિટ, એટલે કે 2 થી 3 મિનિટ માટે પડ્યું રાખો. એન્ડ રેન્સ થોડી અને પછી એને ધોઈ નાખો. રિપીટિવ નેસેસરલી સેફ ફોર ડેલી યુઝ, અને આને ફરીથી રિપીટ કરી શકો છો જેમ તમારે જરૂર છે એ મુજબ, અને રોજ વાપરવા માટે પણ સેફ છે. નેટ વોલ્યુમ 220 ml, 220 ml ની બોટલ છે. એમએફજી લીડ નંબર એટલે કે તમારી જ્યારે મેન્યુફેક્ચરિંગ ડેટ, બરોબર, એ છે. અને નંબર કેટલાનો છે, પછી એમઆરપી 152 એમએફજી ડેટ, મેન્યુફેક્ચરિંગ ડેટ 6/2013, બેસ્ટ યુઝ બિફોર એટલે કે ક્યાં સુધી તો 3 મંથ ઓફ ધ ડેટ. એક્સપાયરી ડેટ એની શું છે કે 3 વર્ષ સુધી વાપરી શકાય. 2013 માં બન્યું તો 2016 સુધી વાપરી શકાય. પછી કસ્ટમર કેર માટે તમને ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર અને તમને લિંક આપેલી છે, બરોબર. તો અહીંયા તમારું આ યુનિટ જે છે એ પૂરું થાય છે. યસ આઈ વિલ, હા હું કરીશ, બરોબર. હેપી હેર શેમ્પૂ વિશે આ જોઈ લેજો, એના પેમ્પલેટ જે છે એને પણ થોડાક જોઈ લેવા, અને એનું જે આગળનું તમને વિઝિટિંગ કાર્ડ આપ્યા છે એ વિઝિટિંગ કાર્ડ પણ એકવાર જોઈ લેજો, કદાચ એમાંથી કોઈ ક્વેશ્ચન પૂછાઈ શકે તો. ઓકે.